ओम जय 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 नमोस्तु 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 नमो अनंतां नमो सिद्धाणं नमो वैरियाणं नमो ध्यायाणं नमो लोके सर्वसारं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावान्तरच्छिते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोभवं गतिं पित्ते उच्चामि समय पाहुणं सुखी तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारी। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું સુંદર સંકલન છે. રેગ્યુલર આપણે જે 10 બોલનો પાઠ કરીએ છીએ, પાઠ કરીશું પહેલા. 196 છે ને પહેલો બોલ છે. જો પછી આ વખતે વચ્ચે લઈ લઈએ છે 10 બોલ, ત્યાં સુધી આપણે રેગ્યુલર જે સ્વાધ્યાયમાં બોલ નંબર છે 488, 488 નંબરનો બોલ, 124, પેજ નંબર 124. જો સાંભળજો શું કહે છે અહીંયા. જેમ તે બાજુના પંડિતોને લાગે છે કે અમે બધું જાણીએ છીએ, તેમ વાંચનકાર થઈ જાય અને ઉગાડ થઈ જાય તો તેમાં લોકો અટકી જાય છે કે અમે સમજીએ છીએ, તેથી તે ઉગાડ રોકાવાનું સાધન થઈ જાય છે. પંડિતોનો સંસાર શાસ્ત્ર કહ્યું છે ને. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં પણ આવી એક વાત આવી હતી. જેમ પુણ્યના ઉદયથી બહારમાં ધનની પ્રાપ્તિ જોવામાં આવે અને અજ્ઞાની જીવને એ ધનનું અભિમાન જોવામાં આવે છે. ધનનો મદ થઈ જાય છે. એવી રીતે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, જીવ વાંચન કરે છે તો કેટલાક ન્યાય ખ્યાલમાં પણ આવે છે. કર્તા કર્મનું સ્વરૂપ, નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપ, ઉપાદાન ઉપાદિ, અનેકાંત સ્યાદવાદ, સદાચાર, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, આ બધા સિદ્ધાંતો સંબંધમાં આ ગાથામાં કહેવાનો આશય આ છે, આ ગાથામાં કહેવાનો આશય આ છે, એવી બધી જે જાણકારી થાય છે તો જીવ એમાં રોકાઈ જાય છે. અને કોઈ વળી એને કહે પણ ખરા, જેમ પેલા પૈસા વાળા દાનમાં પૈસા ખર્ચ કરે તો કોઈ એને કહે ને કે ભાઈ તમે એવું કહે ને, ગુરુદેવજીના વ્યાખ્યાનમાં આવે પણ છે, ધન કમાતા પણ આવડીને વાપરતા પણ આવડી. આવું જગતમાં કહે ને, તમને કમાતા પણ આવડીને વાપરતા પણ આવડી. અને પૂર્વના પુણ્યના ઉદયથી જોવામાં આવે, પણ એમ સમજે કે મારી
હોશિયારીથી હું ધન કમાવું છું. જગતમાં તો કે તમને ધન કમાતા આવડ્યું, ક્યાં કમાઈ છે? બીજા શબ્દમાં તો પૂર્વનું પુણ્ય બળે છે એટલે બહારમાં ધન દેખાય છે, બહારમાં દેખાય છે, ને પૂર્વનું પુણ્ય બળે છે. ગુરુદેવજીના વ્યાખ્યાનમાં હમણાં જ વચ્ચે હતું ને, પાપની લોન લીધી એને નવી, અને પછી ક્યાંક દાન વગેરેમાં થોડાક ધન ખર્ચે તો પાછું કોઈ 4 વ્યક્તિ કે તમને વાપરતા પણ આવડ્યું, પણ હવે પૈસા મારા છે, એ અજીવ તત્વ છે, અને ધન ખર્ચવાનો ભાવ એ આશ્રવ તત્વ છે, એવી કઈ જાણકારી નથી, અને એમાં જીવ રોકાય છે. એવી રીતે અહીંયા શાસ્ત્ર સંબંધમાં થોડી જાણકારી થઈ જાય તો એ જાણકારી થતા અજ્ઞાની જીવને એમ લાગે કે મને કંઈક આવડે છે, અને કોઈ 4 વ્યક્તિ એવું કહેવા પણ મળી જાય, તમને બધું યાદ સારું રહે છે, તમે બધા રેફરન્સ સારા આપો છો, તમે કઈ ગાથામાં ક્યાં શું કહેવાનો આશય છે ઘણું સારું સ્પષ્ટ કરો છો. તો એક તો એ સ્વયં પોતે ઉઘાડ જ્ઞાનમાં રોકાયેલો હતો, અને 4 વ્યક્તિઓ એના આ ઉઘાડ જ્ઞાનની, ક્ષયોપશમ જ્ઞાનની પ્રશંસા કરી. અહીંયા લખ્યું ને કે પંડિતોનું સંસાર શાસ્ત્ર છે, રોકાઈ જાય છે ત્યાં આગાડી. અને કાલે સોગાનજી સાહેબનો બોલ કેટલો સરસ હતો કે પહેલા હજારો શાસ્ત્રો વાંચ્યા, અને ગુરુદેવ શ્રી દ્વારા જ્યારે દ્રષ્ટિ મળી કે આત્મા અને રાગ જુદા છે, જ્ઞાન અને રાગ જુદા છે, તો બસ હું તો અંદર ઉતરી ગયો, વાંચન ઓછું થઈ ગયું, વાંચન ઓછું થઈ ગયું. આગળ પણ બધા બોલીવા જ આવશે બધા. અને અંદરનો રસ વધી ગયો, વાંચનનો રસ ઓછો થઈ ગયો. આને શું થઈ ગયું કે પછી આ ક્ષયોપશમ જ્ઞાનનો એક પ્રકારનો મદ, એનો રસ વધતો ગયો, અંદરમાંથી રોકાઈ ગયો, ઉઘાડ જ્ઞાનમાં રોકાયો. હમણાં પણ ગુરુદેવજીના પ્રવચનમાં વાત ચાલી પણ રહી હતી, પર સત્તાવલંબી જ્ઞાન. એ પર સત્તાવલંબી જ્ઞાન, શાસ્ત્રમાં જ્ઞાન વ્યાપાર થાય છે તો પરનું લક્ષ્ય છે, એ તો પર સત્તાવલંબી જ્ઞાન છે. અને ગુરુદેવ સ્પષ્ટ પણ કર્યું ને કે પર સત્તાવલંબી જ્ઞાન એ તો પુણ્યબંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. એમાં ધર્મ ક્યાં છે? અને જીવ એમાં રોકાય છે. વધારે થોડીક આગળ વાત કરીએ. અરે ભાઈ, અભવ્ય જીવને પણ 11 અંગનું શાસ્ત્રનું જ્ઞાન જોવામાં આવે છે. 11 અંગ સુધી અભવ્ય જીવ ભણી જાય છે. હવે બધું ગાઢ જ્ઞાન થયું કે ના થયું? હવે એનાથી શું મતલબ છે? શું મતલબ છે? એટલે આપણે પેલા 10 બોલ છે એની અંદર બીજા નંબરનો બોલ છે, બધા શાસ્ત્રોમાં સાર તો એક આત્માની અનુભૂતિ છે, એવો ભાવ છે ને. બધા શાસ્ત્રોનો સાર તો એક માત્ર અનુભૂતિ, આ ભગવાન આત્માની અનુભૂતિ છે. સાર તો એ છે. એક લગભગ દौलतरामजीની જે એક પંક્તિ છે, कोटि ग्रंथ को सार यही है. શું કહ્યું? कोटि ग्रंथ को सार यही है, ये ही जिनवाणी उचरे हैं, दौल ध्याय अपने आत्म को, मुक्ति रमा तोय वेग वरे है. समझी गया ने? कोटि ग्रंथ को सार શું છે? બધા ગ્રંથોનો સાર. कोटि ग्रंथ को सार यही है, ये ही जिनवाणी उचरे है, શું? દોલ ધ્યાય અપને આત્મ કો, પોતાના આત્માનો અનુભવ કરો, એ છે. તોય તો મુક્તિ रमा वेग वरे है, મુક્તિ રૂપી રમણી શીઘ્ર એને એની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. શ્રીમદજીનું પણ એક પ્રસિદ્ધ વાક્ય છે ને, શાસ્ત્ર જ્ઞાનથી કઈ નિવેડો નહીં આવે. નિવેડો એટલે સમજ્યા ને? શાસ્ત્રોનું ગમે તેટલું જ્ઞાન હશે તો એનાથી સંસારનો અંત નહીં આવે ભાઈ.
તો શાસ્ત્ર જ્ઞાન છે. હમણાં ગુરુદેવ શ્રી ખૂબ કહ્યું પણ ખરું, શાસ્ત્ર જ્ઞાન છે ને આત્મજ્ઞાન ક્યાં આવ્યું એમાં? શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી નિવેડો છે. સંસારનો અંત તો આત્માનો અનુભવ થતા થાય છે. અને કલશ ટીકામાં 13 નંબરનો લગભગ કલશ છે, 12 કે 13 નંબરનો કલશ છે ને, ત્યાં લખ્યું દ્વાદશાંગનું જ્ઞાન, 12 અંગનું જ્ઞાન. સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને તો હોતું નથી દ્વાદશાંગનું જ્ઞાન. તો ત્યાં કહ્યું કે 12 અંગનું જ્ઞાન એ પણ ઉઘાડ જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાન, પરસત્તાવલંબી જ્ઞાન છે. આચારાંગનું જ્ઞાન છે ને, પહેલો આચારાંગ બખાનો, દૂજો સૂત્ર કૃતાંગ બખાનો, છે ને બધા પ્રમાણે અલગ અલગ અંગ, આચારાંગ, સૂત્ર કૃતાંગ, એ પ્રમાણે 11 અંગ અને 14 પૂર્વ. એ બધા જે શાસ્ત્રોનું જ્ઞાન છે ને, એ તો પરલક્ષી જ્ઞાન છે, ખંડ ખંડ જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. અહીંયા એ કહેવું છે કે એ બધા જ્ઞાનમાં આનંદનું વેદન નથી, અને એનાથી પુણ્યનો બંધ થાય છે, અને અંદરમાં આત્માના શરણમાં જાય છે તો આનંદનું વેદન છે, અને એ આત્મજ્ઞાન સાચું જ્ઞાન છે. એટલે પહેલા બોલમાં અહીંયા જેમ કહ્યું ને, પૂર્વના પુણ્યના ઉદયથી ધન જોવામાં આવે, હવે એના અભિમાન થઈ જાય, એમાં બહારમાં જ્ઞાનનો, ક્ષયોક્ષમ જ્ઞાનનો એવો યોગ જોવામાં આવે. એમાં પણ તમે વાંચજો મોક્ષ માર્ગ પ્રકાશકમાં, એમાં આપણે ક્યારેક જોઈશું પણ ખરા, એવું હશે તો કિરણોની અંદર છે, બહુ સારો ખુલાસો પણ છે, સારો ખુલાસો કર્યો છે કે જેમ ધન બહાર પુણ્યના ઉદયથી જોવામાં આવે ને, એવી રીતે આ વર્તમાન જ્ઞાનનો ઉઘાડ જે છે ને, જ્ઞાનનો ઉઘાડ એ ટોડરમાં જે લખ્યું પણ ખરું, કોઈ મંદ કષાય આદિનું કારણ પામીને તત્વ વિચાર કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ થયો. તો આજે જ્ઞાનનો ઉઘાડ જે જોવામાં આવે છે ને, એ પણ પૂર્વે મંદ કષાય કરી હતી, એનું ફળ છે, એનું ફળ છે. બહુ સરસ સ્પષ્ટીકરણ ઘણું સારું કર્યું છે એની અંદર. એ પૂર્વના પુણ્યનું ફળ છે. જેમ સમજો, કોઈ જીવ એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો, એકેન્દ્રિયમાં, તો પંચેન્દ્રિય એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો ને, તો એકેન્દ્રિયમાં ચાલ્યો તો ત્યાં બહારમાં બધા પાપના ઉદય, અસાતાના ઉદય છે, અને અંદરમાં એનું જ્ઞાન માત્ર એક ઇન્દ્રિય જેટલો જ ક્ષયોક્ષમ રહ્યો. આ વર્તમાનમાં પાપ કર્યા ને એનું ફળ, બરાબર, થોડો ન્યાય સમજો. વર્તમાનમાં પાપ કર્યા એના ફળમાં એવી જગ્યાએ ચાલ્યો ગયો કે બહારમાં આ બધા જે સંયોગો હતા એ તો ચાલ્યા ગયા, જ્ઞાન એટલું અવરાઈ ગયું કે એક ઇન્દ્રિય જેટલું જ રહ્યું. હવે ઊંધું, એ જ એકેન્દ્રિય જીવ ક્યારેક એને એવા મંદ કષાયના પરિણામ થયા. નિગોદની અંદર જોયું ને આપણે, મંદ કષાયના પરિણામ થયા. તો મંદ કષાય એ સ્વભાવ મંદ કષાયના ફળમાં એવી પુણ્ય પ્રકૃતિ બાંધી કે બહારમાં સારા સંયોગો જોવામાં આવ્યા, અને સાથે સાથે ઘાતી કર્મમાં જે જ્ઞાનાવરણ વગેરે છે ને, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌની, અંતરાય, તો એનો ક્ષયોક્ષમ પણ સાથે એવો યોગ બન્યો. વધારે પંચેન્દ્રિય સંબંધનો જ્ઞાનનો ઉઘાડ જોવામાં આવે. વાત સાખી સમજાય છે કે નહીં? તો પંચેન્દ્રિય સંબંધનો જ્ઞાનનો ઉઘાડ એવો જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ બહારમાં જ્ઞાન, જેમ બહારમાં ધન વગેરેનો યોગ, એવો જ્ઞાનાવરણનો પણ ક્ષયોક્ષમ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ કહે છે કે પૂર્વના પુણ્યના ફળમાં જોવામાં આવે છે. ખરેખર પછી લખ્યું છે ત્યાંની અંદર, આ જે ઉઘાડ જ્ઞાન છે એ જીવ એનો ઉપયોગ કરી અંતરમાં ચિંતન મનન ગોલન કરીને આત્મજ્ઞાન કરી લે. લવીને નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે.
તો એ પુરુષાર્થના ખાતામાં જાય છે. એ પુરુષાર્થના, એને પુરુષાર્થ કહીશું. સમ્યક જ્ઞાન આત્માના આશ્રય પ્રગટ થયું ને, એમાં પુરુષાર્થનો રોલ આવ્યો, એમાં પુરુષાર્થનો રોલ આવ્યો. એ પ્રમાણે છે. આગળ 489. શું કહે સાંભળજો. 489 વાસ્તવમાં સાંભળવા, હવે એક એક બોલ કેવા છે બધું જાણે. પહેલી કોઈ વ્યક્તિ પહેલી જ વખત સાંભળતો હોય તો બધું ઊંધું લાગે એને, કે આ કઈક ભૂલ નથી, કઈક ભૂલ નથી. હમણાં આપણે 5 બોલ તૈયાર કરે ને બધા, એમાં એક છેલ્લો બોલ હતો ને, સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે, સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે, બહિર્મુખ ઉપયોગ હોવાથી બંને નુકસાનીનો ધંધો કરી રહ્યા છે, પોતપોતાની યોગ્યતા અનુસાર. એક બોલ આપણે કર્યો ને, પ્રશ્ન આવ્યો હતો એવો કે આજે તમે કહો છો કે સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે, સંભળાવવા વાળાને સંભળાવવા વાળાના ભાવમાં નુકસાન છે. તો આ કેવી રીતે? આપણે રોજ સાંભળવા તો બેસીએ છીએ, અને આ ખબર નથી પડતી કે સાંભળવાના ભાવમાં નુકસાન કેવી રીતે. એક બાજુ તો એમ કે ભાઈ સ્વાધ્યાય કરો, સાંભળો, આવી વાત કાને પડવી મુશ્કેલ છે. એક બાજુ તમે સાંભળવાની વાત કરો છો, કેમ નથી સાંભળતા તમે આ વાત? આ ધર્મની વાત કેમ નથી સાંભળતા? જે નથી સાંભળતા એ કાન હોવા છતાં બહેરા છો, એમ કહો છો. તો હવે એમ કહો છો કે સાંભળવાના ભાવમાં નુકસાન છે, તો થોડુંક અટપટું લાગે ને. પણ આ એક ઉપરના લેવલની વાત છે. સાંભળવા માટે આવ્યો ને, સાંભળવા માટે આવ્યો તો એને શું સાંભળવા મળ્યું? સાંભળવા માટે આવ્યો તો એને એ સાંભળવા માટે મળ્યું કે હે ભવ્ય જીવ, અનાદિકાળથી તે તારા શુદ્ધાત્માની સંભાળ નથી કરી, અને જેની આની સંભાળ કરવામાં પ્રયત્નો કરે છે એની સંભાળ તું કરી શકતો નથી. મકાન છે, સંયોગો છે, શરીર છે, કુટુંબ પરિવાર, એ બધાની સંભાળ કરી શકતો નથી. તો ભગવાનની વાણીમાં શું સાંભળવામાં આવ્યું કે હે ભવ્ય જીવ, અનાદિથી તે તારી શુદ્ધાત્માની સંભાળ નથી કરી. એનો મતલબ એનો અનુભવ નથી કર્યો. એનો અનુભવ કર. હવે જો સમજો, આ સાંભળવામાં લક્ષ્ય છે ને, સાંભળવામાં ભગવાનની વાણી સાંભળવામાં લક્ષ્ય છે, તો આ બાજુ આત્મામાં લક્ષ્ય નહીં જાય ને. છદ્મસનો ઉપયોગ તો એક સમયમાં એક જગ્યાએ લાગશે, તો સાંભળવામાં ઉપયોગ રોકાયો છે તો અંદરમાં ઉપયોગ નહીં જાય. એટલે અંદરમાં ઉપયોગ લઈ જવાની મુખ્યતાથી એમ કહેવાય છે કે સાંભળવાના ભાવમાં નુકસાન છે. અને બીજું કારણ એ છે કે સાંભળવાનો જે ભાવ છે તો શુભ ભાવ છે, એનાથી તો પુણ્યનો બંધ થાય છે, પુણ્ય પ્રકૃતિ બંધાય છે, એટલે પણ નુકસાનનું કારણ છે. અને એની અંદર એમ સમજાવવામાં આવે છે કે તું અંદરમાં આત્માનો અનુભવ કર, બસ. એટલે જ્યારે એમ કહેવાય ભાઈ સાંભળો, તમે થોડી ધર્મની વાત સાંભળો, એ તો ક્યાં ખોવાઈ જશો. તો સાંભળો એટલે એ તમે એ સાંભળો કે આત્માનો અનુભવ નથી કર્યો તો સંસારમાં ડૂબી મળશો, એ સાંભળો. એમ ખાલી સાંભળો એમ નહીં. અહીંયા કહે છે, સાંભળો જરા. વાસ્તવમાં સાંભળવા વગેરેનો રસ ઓછો થઈ જવો જોઈએ. લો, બહુ મહત્વની લાઈન લખી છે. વાસ્તવમાં સાંભળવા વગેરેનો રસ ઓછો થઈ જવો જોઈએ. હવે આને કેવી રીતે ખતવણી કરવી? જો કેટલાક જીવોની એવી સ્થિતિ જોવામાં આવે છે કે શરૂઆત તો આ જયારે વાત મળી ને એ વખતે રાત દિવસ બધું ભૂલી જાય. બરાબર છે કે નહીં? પછી અમુક ટાઈમ જાય ને પછી એવું જોવામાં આવે કે બધું એની અંદર શિથિલતા આવી જતી જોવામાં આવે છે. આવું પણ જોઈએ છે ને. શરૂઆતમાં પરિણામ અલગ હોય, અને પછી અમુક ટાઈમ જાય પછી બસ શિથિલતા આવી જાય, સંતોષ થઈ જાય. બસ આપણે
અમે બધી જગ્યાએ જઈ આવ્યા છે, બધાને સાંભળી લીધા છે, બધું આમ તેમ ખ્યાલ આવે છે. તો પહેલા જે અંદરમાં જે ઉત્સાહ હતો ને એ ઉત્સાહ ઓગળી ગયો. તો હવે થયું શું કે એ અશુભમાં થોડો વધારે ચડી ગયો, અશુભમાં ચડ્યો ને શુભનું ઓછું થઈ ગયું માત્રા. તો એ સાંભળવાનો રસ ઓછો થઈ ગયો ને વિકથાનો રસ વધી ગયો. એ આખો ખોટો ટ્રેક થઈ ગયો. અને અહીંયા કહેવું છે કે સાંભળવા વગેરેનો રસ ઓછો થવો જોઈએ, એનો મતલબ અંદરમાં આત્માનો રસ ખરી વાત તો એટલો વધી જવો જોઈએ, અંદરનો રસ એટલો વધવો જોઈએ કે સાંભળવાનો રસ નીકળી જાય. આ બાજુ ભગવાનની વાણી ખરતી હોય, અને અંદરમાં ભગવાનની વાણીમાં આત્માના મહિમાની વાત ચાલતી હોય, તો અંદર આત્મામાં ડૂબી જાય તો સાંભળવાનો રસ ઓછો થઈ ગયો, આત્માનો રસ વધી ગયો. એ કહેવાનો આશય છે અહીંયા ગાડી. વાસ્તવમાં સાંભળવા વગેરેનો રસ ઓછો થઈ જવો જોઈએ. હવે સાંભળે, તે ઓછો ક્યારે થશે કે જ્યારે અંદરનો રસ વધતો જાય. આવી ગઈ ને વાત? અંદરનો રસ વધતો જાય. તું રૂચતા જગતની રુચિયાળ છે. સહેજ હોય છે, આપણ એક બિલકુલ સહેજ હોય છે, અંદરમાં એટલું ગમવા લાગે કે બહારમાં ક્યાં શું થઈ રહ્યું છે કઈ ખબર ના પડે. એ તો કોઈ ને સમાવસરની જ વાત આપણે લઈએ છીએ એટલા માટે મુખ્ય રૂપથી ખ્યાલ આવે. ભગવાનની ઓમ ધ્વનિ ખરે છે, અરે જીવ અંદરમાં ડૂબી જાય છે ને ડૂબી જઈને ત્યાં કેવલ જ્ઞાન લઈ લે છે. કેવલ જ્ઞાન લઈ લે છે, બોલો, અંદર ડૂબી ગયા. ભગવાન આ બાજુ શું કહી રહ્યા છે કઈ ખબર નહીં, અંદરમાં ડૂબી ગયા, કેવલ જ્ઞાન લઈ લીધું. મુનિરાજ આત્માની આરાધના કરી રહ્યા છે, અને કોઈ શત્રુ આવીને ગમે તેવા અપશબ્દો બોલે, ઉપસર્ગ વગેરે કરે, ગમે તેવા બિહામણા અવાજ કરે, કારણ કે અંદરનો એટલો રસ વધી ગયો છે ને, બસ બહારમાં શું થઈ રહ્યું છે કઈ ખબર નથી. અંદરનો રસ વધવો જોઈએ. અસ્થિની વાત છે એ ગાડી. ને ખરેખર એમ જ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ. જે સોગાનીજી સાહેબના ચરિત્રની કાલે વાંચન કર્યું ને આપણે, કેટલી સરસ વાતો કહી એમના જીવનની. તો જરા સમજીએ તો ખ્યાલ આવે. બહારમાં પહેલા બધી જગ્યાએ આત્માની શાંતિ માટે ખૂબ પરિભ્રમણ કર્યું એમને, ઘણું બધું બહારમાં વાંચન પણ કર્યું, કેટલાય પ્રકારના પ્રયત્નો કર્યા. શાંતિથી સમજજો. તો એ બધામાં એ પુરુષાર્થ કર્યો બધો એવી જાતિનો, પણ એ શાંતિ માટે શાંતિ જોઈએ, શાંતિ જોઈએ, શાંતિ જોઈએ, શાંતિ જોઈએ, તો મહેનત તો કરીને, પણ જ્યાં અંદરમાં આ પરિણામ માત્રથી ભિન્ન રાગથી ભિન્ન ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની આ જે દ્રષ્ટિ, આ જે રિયલ તથ્ય, રિયલ ટ્રુથ છે ને, એ મળ્યું નહીં ને ત્યાં સુધી એકલી નાસ્તીથી શું થશે. અને એ તો એમનો સમજો ને કે એવી જાતિનો સુંદર નિયોગ કહેવાય. બહુ મુજબ પુણ્ય રાશિ ફળ્યા હો ગુરુ કહાંતુ નાવિક મળ્યો, એમને સાર્થક કર્યું. મુજ પુણ્ય રાશિ ફળ્યા, ઘણી વખતે અર્થ કર્યો છે આપણો. પુણ્ય રાશિ એટલે પુણ્યનો ઢગલો ફળ્યો ક્યારે કહેવાય? ગુરુદેવ મળ્યા, મહાન પુણ્યના ઉદયથી મળ્યા, પણ એ પુણ્ય ફળ્યું ક્યારે કહેવાય? ખોયેલું રત્ન પામ. આ ખોવાયેલું જે ચૈતન્ય રતન જે છે ને, અનાદિકાળથી આ રતનનું જીવે જતન નથી કર્યું. એ પર્યાયમાં એ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય તો વાસ્તવમાં આ દાસના જીવન શિલ્પી તને નમું યથાર્થ કહેવાય. અને સ્વયં એમના આપણે કેટલાય બોલમાં જોઈશું પણ ખરા કે મેં તો ગુરુદેવની અંદરમાં બેસાડે છે, જાઓ તમે જાઓ મળો એમ. અંદરનો રસ વધવો જોઈએ. અને અંદરનો રસ વધે છે ને, વધારે શું કહીએ, એવા જીવને સાચો બહારમાં વ્યવહાર ભક્તિ પણ ત્યારે યથાર્થ કહેવાશે. ત્યાં આગળ અંદરનો અનુભવ નથી ને ખાલી બહાર વ્યવહારમાં રોકાય છે ને, તો એ સાચો વ્યવહાર પણ નથી. એ સાચો વ્યવહાર નથી. એ તો અજ્ઞાનીની મિથ્યા માન્યતા છે. ત્યાં આગળ તો મિથ્યાત્વ છે. ત્યાં ક્યાં વ્યવહાર છે?
તે ઓછો ક્યારે થશે કે જ્યારે અંદરનો રસ વધતો જાય. બોલીએ છીએ ને આપણે, પેલા 10માં ચાલી ગયું, પેલા 5માં, અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ એ જીવનની ધન્ય પડશે, એ જીવનની ધન્ય પડશે. અને આ જ્યારે અંદરની આવી જાતિની જીવનમાં ધન્ય પડનો જન્મ થયો ને, બસ સહેજ બધું ઓછું થઈ જાય છે બહારમાં. પહેલા પોતાના જ્ઞાનમાં વસ્તુ ક્લિયર તો કરે, નહીં તો બહારમાં ને બહારમાં રોકાય છે. ગુરુદેવસિંહના મારા ખ્યાલથી ગઈકાલના સ્વાધ્યાયની અંદર વાત હતી, સંપ્રદાયમાં હતા. ગુરુદેવ કહ્યું સંપ્રદાયમાં હતા તો અમારા જે ગુરુ હતા, ક્રિયાઓનું એટલું કડક પાલન કરે. હવે એમને આ વાત મળી નહોતી. ગુરુદેવશ્રી ખૂબ કરુણા બુદ્ધિપૂર્વક એમને આ વાત મળી નહોતી અને કહ્યું કે એ શરીરની ક્રિયા બરાબર પાડતા હતા. શરીર સંબંધની ક્રિયા બરાબર, એની અંદર કશું આગુ પાછું ન ચાલે. એનું કારણ એ શું કે આ શરીરની ક્રિયાથી ધર્મ થાય. સમજો, આ શરીરની ક્રિયાથી ધર્મ થાય એટલે ક્રિયા સંબંધમાં બિલકુલ ગડબડ ન ચલાવતા. કેમ કે અંદરમાં એ માની રાખ્યું હતું કે આ શરીરની ક્રિયાથી ધર્મ થાય. આ કેવી અજીવ તત્વની ભૂલ પડી ને ત્યાં આગળ. અને બીજી વાત ગુરુદેવશ્રી એ કરી કે બીજા જીવોની દયા પાડવા સંબંધમાં, પરજીવોની દયા પડાય. તેનો મતલબ હું પરજીવોની દયા પાડી શકું છું. એટલે એક શરીરની ક્રિયા અને એક પરની દયા, એની અંદર એમની ખૂબ સાવધાન પૂર્વકની ચર્યા રહી. પણ આ મૂળ મુદ્દાની જે વાત જે છે કે અંદરમાં જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહેવાય, વાસ્તવમાં શરીરની ક્રિયા નહીં, અંદરમાં જ્ઞાન ક્રિયા માને અંદરમાં સ્વાનુભૂત્યા ચકાસતે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થવું, એ સાચી જ્ઞાન ક્રિયા કહેવાય. અને એ જ પોતાની પેલી સાચી સ્વદયા કહેવાય. આ સ્વદયા અને સાચી જ્ઞાન ક્રિયા સંબંધમાં એમને વાત મળી નહીં. ગુરુદેવશ્રી ઘણી વાર આ વાતને યાદ કરીને કહે છે. કેમ કે ગુરુદેવશ્રી પણ એમાંથી જ ગુજરેલા અને એ પોતે પણ ગુરુદેવ અમે સંપ્રદાયમાં હતા ત્યારે કેવી કડક ક્રિયાઓનું પાલન કરતા, કેવી કડક ક્રિયાઓનું પાલન કરતા. આમ કોઈ બહેનનો પેલા કોઈ ફૂલ હોય ને એને હાથ અડી જાય ને તો પણ આજે અમારે આહાર નહીં. ફૂલને હાથ અડી જાય તો આજે આહાર નહીં. કેમ? ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે છે કે ભાઈ, જેમ આપણે આ હાથને હાથ અડે ને, કોઈનો હાથ થોડો હાથ ગરમ લાગે છે તમારો, એમને પણ નોર્મલ કે હાથ નોર્મલ જે ટેમ્પરેચર કહેવાય ને આપણું ગરમ, તો આપણો હાથ નોર્મલ ટેમ્પરેચર છે. હવે ફૂલની અંદર અસંખ્ય જીવ છે. તમારો હાથ અડ્યો ને તો આ જે ગરમી છે એ સહન ના કરી શકે તો જીવ મરી જાય. હવે કદાચ થોડી વાત કરીને ગુરુદેવસિંહના નિશ્ચય સાથેના વ્યવહારની, તો આવી સંબંધીની પણ એમને અંદરમાં ખટક રહેતી કે નહીં, આમાં જીવો મરી જાય ત્યાં આગળ. તો એ સંપ્રદાયની અંદર પણ આવી જાતિની યોગ બને તો આજે આહાર નથી લેવાનો. એટલે અહીંયા શું કહેવું છે, વાસ્તવમાં સાંભળવા વગેરેનો રસ ઓછો થઈ જવો જોઈએ. તે ઓછો ક્યારે થશે કે જ્યારે અંદરનો રસ વધતો જાય, ત્યારે તે બાજુથી રસ ઓછો થતો જાય. તો શરૂથી જ, હવે વાત સાંભળજો, તો શરૂથી જ તે બાજુ જોર નહીં જવું જોઈએ. શરૂથી જ મતલબ પહેલેથી જે બોલશે ને, આપણે રોજ બોલી છે, વાત સાંભળતા ચોટ લાગે પાત્રતા, અંદરમાં ચોટ લાગી જવી છે. બસ જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાળીમાં બિરાજમાન થઈ જાવ. પહેલા નંબરમાં આ જ કામ કરવાનું છે. એક જ માસ્ટર કી છે, બોલીએ છે ને બધા બોલની અંદર, એક જ માસ્ટર કી છે. બસ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મામાં અહમ પણ જોડી દેવાનું છે. બસ
પહેલું આ કરવાનું છે, પહેલામાં પહેલું આ. મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પ્રથમ સ્વાધ્યાય કરવો. હા, પહેલા આગમનો સ્વાધ્યાય કરો. કોઈ એમ કહે કે પ્રથમ આગમનો સ્વાધ્યાય કરો, કોઈ કહે અધ્યાત્મનો સ્વાધ્યાય કરો, કોઈ કહે પહેલા પ્રમાણને જાણો, કોઈ કહે પહેલા નિશ્ચય વ્યવહારને જાણો, કોઈ કહે પહેલા આને જાણો. અનંત ભગવાન દ્રવ્ય ગુણ પર્યાને જાણો, કે કાંઈ નહીં, પ્રથમ આત્માને જાણો, હું પરમાત્મા છું એમ નક્કી કરો. પહેલું આ નક્કી કર્યું, હું પરમાત્મા છું. અને ખરેખર અંદરમાં જે કહેવાય ને તૈયાર પાત્ર જીવ છે ને, એને તો આવી થોડુંક નાનકડું બોધ મળી જાય, જીવ જુદા પૂતગલ જુદા, તો પણ કામ કરી લે. જેમ આપણે દ્રષ્ટાંત ગુરુદેવના પ્રવચનોમાં આવે છે ને, ફટકડી હોય અને સાકર હોય, ફટકડી ને સાકર બસ. તો માખી જે છે એ ફટકડી પર આમ બેસે તરત જ ઉડી જાય છે, અને સાકર ઉપર બેસે તો ચોટી જાય છે. બસ આટલી તો વાત છે. એવી રીતે આ અજીવ અને આશ્રવ બધા બહારના સંયોગ ને સંયોગી ભાવ એ ફટકડી છે, ને ભગવાન આત્મા જે છે મીઠાશનો પિંડ છે, ચૈતન્યની મીઠાશ એમાં ભરેલી છે. અહીંયા ચોંટેલો છે, બસ ત્યાંથી ઉખડીને અહીંયા ચોંટવાનું છે. આટલી તો વાત છે. આમ તો બીજું જોઈએ તો આ તો મોટો રજનો ગજ છે, બાકી તો બધું કાગનો વાઘ. હા, બધું વાતનું વતેસર જે કહેવાય ને, હા, બાકી તો બધો વિસ્તાર કરેલો છે. બાકી બધું વિસ્તાર છે ઘણો, એનો જીનવાણીમાં જોવામાં આવે છે. જો તો શરૂથી જ તે બાજુ જોર નહીં હોવું જોઈએ, પહેલેથી અહીંયા આ પ્રમાણેનો ભાવ આપણો હોવો જોઈએ, કેવું છે. આગળ 490, બીજાને માટે અમુક પ્રવૃત્તિ કરવી. જો આ મોટો રોગ છે, આ મોટો રોગ છે. બીજાને માટે અમુક પ્રવૃત્તિ કરવી તે તો બોજો થઈ ગયો. અને મોટા ભાગે જોવામાં આવે ને, બહારના ક્ષેત્રમાં તો હશે જ, પણ ધર્મના ક્ષેત્રમાં પણ જોવામાં આવે તો બીજાના માટે આ પ્રવૃત્તિ વધારે કરે છે. બીજાના માટે અમુક પ્રવૃત્તિ કરવી તે તો બોજો થઈ ગયો. એ બહારમાં જે પણ કઈ સમજો કે ભક્તિ ચાલે છે, તો ભક્તિની ક્રિયામાં બધા જોતા હોય તો બરાબર છે, કોઈ જોતું ના હોય તો એવી જાતિના બસ. કોઈ પણ ક્રિયા હોય, યાત્રાની ક્રિયા હોય, ભક્તિની હોય, સ્વાધ્યાયની હોય, પૂજાની હોય, થઈ રહ્યું ને, બીજા શબ્દોમાં કહીએ ને તો દેખાડવા માટે થઈ ગયું. એટલે બીજાને માટે અમુક પ્રવૃત્તિ કરવી એટલે બીજાને દેખાડવા માટે આ ધર્મ કાર્યોમાં જોડાય છે, બીજાને દેખાડવા માટે. અને એ શું થઈ ગયું, બોજો થઈ ગયો. જેમ પેલા કપડા પહેરે ને, એના શણગાર સજે, એની અંદર એટલું બધું એ થઈ જાય કે આ બધું પહેરીને જઈશું તો બહાર કેવું, કોણ કેવા સર્ટિફિકેટ આપશે, કોણ કેવા સર્ટિફિકેટ, એ માથે બોજો છે ને એક, કોણ કે. અને એવું બધું સજી ધજીને જાય કે આ તમારે થોડુંક જરાક આની સાથે આ ગોઠવ્યું હતું, આમ મેચિંગમાં આ થોડું નથી આવતું, આ તે તો જુઓ પછી. એ બીજાના માટે પ્રવૃત્તિ અંદર બોજો લઈને ફરે છે. કેવું લાગશે, કેવું નહીં લાગે, એટલું બધું મહેનત કરીને આ મળદાને શણગારીને પાછું 10 જણે બરાબર તો છે ને, બરાબર, ખરાબ લાગતું હોય તો કેજો, પાછું ખરાબ લાગતું હોય તો કેજો, ખરાબ લાગતું હોય તો કેજો, મોઢા પર બરાબર તો છે ને, માથું બરાબર તો છે ને. બોજો થઈ ગયો ને, બીજાના માટે પ્રવૃત્તિ કરે છે. એમ આ સ્વાધ્યાય પણ બીજાના માટે કરે તો બોજો છે. કે હું આ બધું સમજો. આ વાત મને આમાં સમજણ પડી ને, તો આને પહેલા એવો ભાવ આવે કે હું બીજાને સમજાવું. સ્વાધ્યાયની અંદર આ વાત બધાને સમજાવીશ. પહેલા હું એ રૂપે પરિણમન કરું એવું નહીં. આ સરસ વાત છે કે હું પરમાત્મા છું એમ નક્કી કરે, એના માટેના બધા સરસ આધાર છે. તો હું અંદરમાં દ્રઢતાથી નિર્ણય કરું એવું નહીં, પણ સ્વાધ્યાયની અંદર વ્યાખ્યાનમાં આ વાત બધાની સાથે હું શેર કરીશ કે જેના કારણે બધાને આ એંગલ પણ ખબર પડે. એટલે આ એક બોજો થઈ ગયો કે બધાને સમજાવવાનો, બોજો થઈ ગયો કે બધાને સમજાવવું કે આ
આ ગાથામાં આમ કહેવા માંગે છે, આ ગાથામાં આમ કહેવા માંગે છે, આ કલશમાં આમ કહેવા માંગે છે. વાત સમજાય છે કે નહીં? હા, એને અંદરમાં પોતાના ચૈતન્ય રસનો રસાસ્વાદ લેવાની ગૌણતા થઈ ગઈ, સાઈડમાં નીકળી ગયું એકદમ, અને બીજાના માટે પ્રવૃત્તિ થઈ ગઈ ત્યાં, તો એ બોજો થઈ ગયો. જો બીજાને માટે અમુક પ્રવૃત્તિ કરવી તે તો બોજો થઈ ગયો. અહીં તો સહેજની આદત છે. કેટલી સરસ! સહેજ, સહેજ મતલબ આમાં કોઈ પ્રમાદી થવાની વાત નથી, સ્વચ્છંદી થવાની વાત બિલકુલ નથી, બરાબર છે, પણ સહેજ સહેજ ભક્તિનો ભાવ થયો તો થયો, સહેજ પૂજાનો ભાવ, સહેજ સ્વાધ્યાયનો ભાવ, બરાબર છે કે નહીં? પણ સમજો ને કે કેટલી કેટલી વસ્તુ કહેવા જઈશું, સહેજ અંદરમાં સહેજ ભાવ બની ગયો, બસ. સંજયભાઈ ગુરુદેવસિંહના પ્રવચન છે તો મને સહેજ દિવસમાં 2 વાર 3 વાર સહેજ સાંભળીએ છીએ, પણ કોઈને બતાવવા માટે પ્રવૃત્તિ કરવી એક બોજો થઈ ગયો. ત્યાં બોજો થઈ ગયો. દ્રષ્ટાંત કહ્યું, આ સમજાય છે કે નહીં? એ એક બોજો થઈ ગયો કે હું આ પ્રવચન સાંભળું છું તો કેટલા વ્યક્તિ મને જોવે છે, મારી હાજરી ત્યાં પુરાય છે કે નથી પુરાતી, મારી હાજરી પુરાઈ ત્યાં આગળ, બધાએ મારી નોંધ લીધી. બીજાના માટે પ્રવૃત્તિ કરવી. આ હોય છે ને ઝૂમ વગેરેમાં શું હોય છે, અલગ અલગ સ્પેસિફિક ડે, અમુક અમુક દિવસો જે પ્રવૃત્તિ હોય છે, તો એ વખતે સમય ઝૂમ પર બધા જોડાય, ઝૂમ પર બધા જોડાતા હોય છે, બાકીના દિવસોમાં ઝૂમ પર નથી જોડાતા. તો એ વખતે ઝૂમ પર જોડાઈએ તો બધા જોવે ને એને અંદર કોણ કોણ જોડાયેલા છે. જો આપણે નહીં જોડાઈએ તો કોણ શું કેવું લાગશે, સમજાય છે કે નહીં? કેવું લાગશે, બરાબર નહીં લાગે. માટે એ બીજા મારી પ્રેઝન્સ લે, બીજા મારી હાજરી લે, એટલા માટે જોડાવું એક બોજો છે, કેવું છે. સહેજ છે, નોર્મલ છે તો છે, નથી તો નથી. કોઈના માટે ક્યાં છે? અને આ વસ્તુ અંદરમાં પરિણમનમાં આવીને એમાં ઘણી અંદરમાં એ પ્રમાણે પ્રિપેરેશન હોવી જોઈએ, ઘણી તૈયારી હોવી જોઈએ. સહેજ પણ લખ્યું છે, જો લખે છે ને અહીં તો, એટલે સરસ બોલ્યું, બીજાને માટે અમુક પ્રવૃત્તિ કરવી તે તો બોજો થઈ ગયો. જો અહીં તો સહેજની આદત છે, બીજા મારા માટે ગમે તેવો અભિપ્રાય ભલે બાંધી લે. આ છે જેને જે વિચારો એ વિચારે, બસ મારી પરિણતિ મને ખબર છે. કોઈ મને તમે સારા સ્વાધ્યાયી છો, સારા આત્માર્થી છો, સારા મુમુક્ષુ છો, એ બધા સર્ટિફિકેટ મને આપે એટલા માટે મારે દેખાડો કરવો પડે, એક બોજો છે. અને સહેજ છે, બસ. અને સર્ટિફિકેટની જો વાત કરીએ તો મને અંદરમાં મારો આત્મા ગમે છે તો અનંત જ્ઞાનીઓના સર્ટિફિકેટ મને મળે છે. મારે બીજાના સર્ટિફિકેટની શું જરૂર છે? શું જરૂર છે? કોણ શું કહે છે, કોણ શું કહે છે, સમજાય છે કે નહીં? આપણા પરિવાર સંબંધમાં, કુટુંબ પરિવારમાં નથી તો કોઈનો મરણ પ્રસંગ હોય કે કંઈ હોય તો પૂજન વગેરે રાખવામાં આવે. આ તો અત્યારની વાત છે, બાકી એમને પણ વ્યાખ્યાન રાખવામાં આવે, પેલી શું કહેવાય એની, આપણે અમુક દિવસ પછી એની પૂજા રાખવામાં આવે, તો બધા જ્યાં મંદિરમાં બધા આવે, ભેગા થાય, આ તે, તો નહીં જઈએ તો કોણ શું કહે છે, જવું પડે, આ તે, કેવું લાગે, ખરાબ લાગે, તો એ બીજાના માટે પ્રવૃત્તિ કરે, એ બોજો થઈ ગયો, અંદરમાં બોજો થઈ ગયો. અને રેગ્યુલર સ્વાધ્યાયમાં જઈએ છીએ તો જઈએ છીએ, બસ. રોજ અમારો સ્વાધ્યાયનો ટાઈમ છે તો અમે જઈએ છીએ. સહેજ છે, એ સહેજપણું થઈ ગયું અને પેલો બોજો થઈ ગયો. એવી રીતે આ ધર્મના કાર્યની અંદર સહેજ રૂપ હોવું જોઈએ, એમાં કોઈ બોજો ન હોવો જોઈએ, કોઈને દેખાડવા માટેનું ન હોવું જોઈએ. શ્રીમદજીનું એક બહુ સરસ વાક્ય છે એના માટે, બહુ સુંદર વાક્ય છે. જે મુમુક્ષુ આત્માર્થી જીવ હોય એ બીજાને સારું દેખાડવા માટે કઈ આચરણ ના કરે. મુમુક્ષુ જીવ
બીજાને સારું બતાડવા માટે કાંઈ ન આચરણ કરે, પણ જે સારું હોય એને આચરણમાં મૂકે. સારું હોય એને આચરણમાં મૂકે, સારું લગાડવા માટે નહીં. એ પ્રમાણે છે. આગળ 491 શું કહે સાંભળજો. આ બધી વાત સાચી, પણ વિકલ્પ તૂટતો નથી. વાત પછી ત્યાં આવી ગઈ ને. વાત બધી બરાબર છે કે આ છે કરવા જેવું વાત છે, આના વગર જીવનની કોઈ કિંમત નથી. મનુષ્ય પર્યાયની કોઈ બસ એમને આવીને ગઈ. હા, સોયમાં દોરો ન પરોવ્યો, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી તો કાંઈ નથી. આ તો બાકી તો અત્યાર સુધી જે કાંઈ બધું ટોટલ મારવામાં આવે ને કે આમ કરીને આટલા વિધાન ને આટલી પૂજા ને આટલી ભક્તિ ને આટલો સ્વાધ્યાય ને આટલા ગુરુદેવસિંહના પ્રવચનો અમે સાંભળ્યા, આટલી સમ્યક શિખરની યાત્રા કરીને આટલા લાખ રૂપિયાનું દાન આપ્યું, બધું જ એની કોઈ કિંમત નથી, કોઈ કિંમત. આના કરતા પણ પૂર્વે મોટું ઘણું લિસ્ટ બને એવો વ્યવહાર તે કર્યો છે બહારનો. મોટું લિસ્ટ બને આના કરતા ઘણું. પણ એ કહે છે કે અંદરમાં પક્ષાતિક્રાંત દશા ન થઈ, વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ન થઈને તો બસ હજુ તું ત્યાંનું ત્યાં જ છે. ત્યાંનું ત્યાં અનંત કાળથી જેમાં હતો ને, અનાદિકાળ જે પહેલા ગુણસ્થાનમાં ગયો ને, તો મિથ્યાત્વનો મિથ્યાત્વમાં છે. દુઃખ તો એનું હોવું જોઈએ. સરવાળે તો મિથ્યાત્વ તો ઉભું રહ્યું ત્યાંનું ત્યાં જ. મિથ્યાત્વ તો મિથ્યાત્વ જ રહ્યું. વિધાન પૂરું થઈ ગયું, મિથ્યાત્વ ત્યાં જ. પૂજા પૂરી થઈ ગઈ, મિથ્યાત્વ ત્યાં જ. યાત્રા પૂરી થઈ ગઈ, મિથ્યાત્વ ત્યાંનું ત્યાં જ. 10 વર્ષ 20 વર્ષ સ્વાધ્યાય કરતા કરતા થઈ ગયા, મિથ્યાત્વ તો ત્યાંનું ત્યાં જ છે પર્યાયમાં. તો શું ફરક પડ્યો? કહે છે અહીંયા ગાડી જો પ્રશ્ન, આ બધી વાત સાચી પણ વિકલ્પ તૂટતો નથી, એટલે મિથ્યાત્વ તૂટતું નથી. સમાધાન, વિકલ્પથી શા માટે ડરો છો? જો વિકલ્પથી શા માટે ડરો છો? તેને પણ તેની સત્તામાં રહેવા દો. વાહ. હા, તમે વિકલ્પ ક્યાં છે નક્કી કરો પહેલા. વિકલ્પ ક્યાં છે? અને સોગાની સાહેબની સ્પેશિયાલિટી છે ને, એ પરદ્રવ્યની તો વાત જ નથી કરતા, શરીરની વાત નથી કરતા, દ્રવ્ય અને પર્યાય. બસ દ્રવ્ય અને પર્યાય, ત્રિકાલી દ્રવ્ય અને પર્યાય. તો વિકલ્પ ક્યાં છે? વિકલ્પ ક્યાં છે? વિકલ્પ તો પર્યાયમાં છે. વિકલ્પ પર્યાયમાં છે ને તું તો અપરિણામી છો. તું તો અપરિણામી છો તો વિકલ્પ છે નથી, છોડને ચિંતા. વિકલ્પ તોડવું, વિકલ્પ નથી તોડતો, વિકલ્પ નથી તોડતો, પણ વિકલ્પ તારામાં છે ક્યાં? તો તોડવાની વાત કરે છે તું. વિકલ્પ તારામાં છે જ નહીં તો તોડવાની શું કામ તું વાત કરે છે? વિકલ્પ જ્યાં છે ત્યાં તું નથી, અને જ્યાં તું છો અથવા તો જે તું છો ત્યાં વિકલ્પનો પ્રવેશ જ નથી. તો પછી વિકલ્પ તોડવાની ટેન્શન ચિંતા શું કામ કરે છે તું? તું તો અંદરમાં અપરિણામી નિર્વિકલ્પ તત્વ છો ને, નિરુપાધિ ત્રિકાલ એ તત્વ તું છો. તું એનો સ્વીકાર કર તો આ બાજુ વિકલ્પ સહેજ ચાલે જશે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં ઉભા રહે વિકલ્પ. જો વિકલ્પથી શા માટે ડરો છો? તેને પણ તેની સત્તામાં રહેવા દો. એની સત્તામાં એટલે એક સમયની પર્યાયમાં છે, રહેવા દો એને. અને તમે તમારી ત્રિકાળી સત્તામાં રહો. સુંદર બોલ છે ને, તમે તમારી ત્રિકાળી સત્તામાં રહો. બસ હું તો પરમેશ્વર છું. બસ આ પરમેશ્વરની અંદર આ શુભ કે અશુભ વિકલ્પોનો પ્રશ્ન જ નથી. એ જ્યાં છે તે છે, ભલે હો. એ પડોશીમાં છે. એક બાજુ શરીરને પડોશી કહેવાય, અને અહીંયા તો કહે છે કે આ પર્યાય જે છે ને પડોશી તત્વ છે, એ હું નથી. અને એ પડોશી તત્વ જે છે ને એની અંદર આ છે, પડોશીના ઘરમાં વિકલ્પ આવ્યો છે. પડોશીના ઘરમાં વિકલ્પ આવ્યો છે, મારા ત્યાં નથી આવ્યો. અને તમે તમારી ત્રિકાળી સત્તામાં રહો. વિકલ્પને તોડવા કરવા જશો તો તમારી ધ્રુવ સત્તાનો શ્રદ્ધામાં નાશ થશે. આને હટાવો ને આને હટાવો ને આને હટાવો. એનો મતલબ તમે
अपरिणामी તમારી શ્રદ્ધામાં આવ્યું નહીં, अपरिणामी તરફ તમારી તો પીઠ થઈ ગઈ ને. તો અભિપ્રાયની અંદર તમે તમારા નિર્વિકલ્પ પોતાના સ્વભાવનો નાશ કરી દો. અભિપ્રાયમાં વિકલ્પને તોડવા કરવા જશો તો તમારી ધ્રુવ સત્તાનો શ્રદ્ધામાં નાશ થશે, તો પણ આ વિકલ્પો તો નહીં તૂટે, અને પાછું સોલ્યુશન તો આવવાનું નથી. એ વિકલ્પોને તોડવાનો મહેનત કરશો તો એક તો અપરિણામી હાથમાં નહીં આવે, અને આ વિકલ્પો તૂટે નહીં, વિકલ્પ તૂટશે નહીં, નિર્વિકલ્પ દશા નહીં થાય. એના કરતા બેટર વે એ સાહેબ, એ જ્યાં છે ત્યાં ભલે હો, એને એની જગ્યાએ રહેવા દો. તમે અહીંયા અંદરમાં આવી જાઓ, અહીંયા અંદરમાં આવી જાઓ નિર્વિકલ્પ સ્વભાવમાં, તો આવી ગયા ને, તો આ અંદરમાં ભગવાન આત્માની પ્રાપ્તિ થશે, અને આ બાજુ વિકલ્પ પણ ચાલ્યા જશે. બંને કામ થઈ જશે, બંને કામ થશે. પેલામાં ઊંધું કામ કરશો તો આત્માની ઉપલબ્ધિ નહીં થાય, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ નહીં થાય, અને આ બાજુ વિકલ્પ તૂટશે પણ નહીં. માટે નક્કી કરો, જ્યાં રૂચે ત્યાં જાઓ. એ પ્રમાણે વિશેષ ચર્ચા કરીશું. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 488 से लेकर 491 तक के बोलों की चर्चा का लाभ लिया है, जिसमें बहुत सारी चर्चा ध्रुव के नज़दीक आने के लिए हमें कितने विकल्पों को छोड़ना है, विकल्प मेरे में है अथवा नहीं है, बहुत ही सुंदर चर्चा का लाभ लिया है। पंडितों का संसार तो शास्त्र में कहा है, तो जैसे इधर के पंडितों को लगता है कि हम सब जानते हैं, वैसे वाचनकार हो जावे और उघाड़ हो जाए तो हम समझते हैं ऐसे अहम में अटक जाते हैं। थोड़ा सा भी उघाड़ बढ़ जाए क्षयोपम ज्ञान का तो उसमें अटक जाते हैं, ऐसे उघाड़ में अटकने का साधन हो जाता है। इसलिए हमें उसमें नहीं अटकना है। असल में सुनने आदि का रस कम हो जाना चाहिए। वह कम कब होगा? जब अंदर का रस बढ़ता जावे तभी वह कम हो सकता है। इसके लिए पंडित जी साहब ने बोला था कि तू रुच ताम जगतनी रुचि आल शेष है। बहुत सारे बोल जो पहले हम पढ़ चुके हैं उनको भी याद किया था। एक ही मास्टर की है, जल्दी मुक्ति चाहिए तो त्रिकाली ध्रुव में जुड़ जाओ। जीव जुदा पुद्गल जुदा, यही तत्व को सार, बाकी जो कुछ और है या ही को विस्तार। विकल्पों को तोड़ने की चिंता तू क्यों करता है? तू तो विकल्प है ही नहीं। ऐसे बहुत सारे बोलों के माध्यम से दूसरों के लिए अमुक प्रवृत्ति करना वह तो बोझा है। सहज ही ऐसी आदत बन जाती है, दूसरों के लिए चाहे जैसा भी प्राय बांध लेवे, लेकिन निर्दोष को इसकी चिंता नहीं रहती है। परलक्षी प्रवृत्ति लोक संज्ञा रूप आत्मघाती बड़ा भारी दोष है। अंत में जो बोल था उसमें क्वेश्चन किया गया, यह सभी बात सत्य है लेकिन विकल्प टूटता नहीं। विकल्प कैसे टूटे? तो उसके लिए कहा, विकल्प से क्यों डरते हो? इसको भी इसकी सत्ता में रहने दो, तुम तुम्हारी सत्ता त्रिकाली सत्ता में रहो। विकल्प को तोड़ने मड़ोड़ने जाओगे तो तुम्हारी ध्रुव सत्ता का श्रद्धा में नाश होगा और फिर ये विकल्प टूटेंगे नहीं। इस प्रकार विकल्पों की और आपकी सत्ता अलग अलग है, अपने ध्रुव सत्ता में हमें रहना है। इस प्रकार बहुत ही सुंदर बोलों की चर्चा आज हुई है। इन बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा सर्वप्रथम सुशीला बहन आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। नाटक समयसार कर्ता कर्माधिकार गाथा नंबर 10। एक परिणाम के न करता दरव दोई दोई परिणाम एक दरव न धर तुवे। एक कर तुति दोई धर्व कबहु न करे दोई कर तुति एक दरव न कर तुवे। जीव पुद्गल एक खेत अवगाही दो अपने अपने रूप को न टर तुवे।
जड़ पर नाम अनेको करता है पूतगल चिदानंद चेतन स्वभाव आचरतु है। गाथा नंबर 17। ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान धर्म कर्म पूतगल करे अनिश्चय परवान। गाथा नंबर 33। करे कर्म सोई करतारा जो जाने सो जान निहारा जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। इसी प्रकार के अन्य बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा सीना केतन भाई मेहता मणिनगर से। इनका हो गया है, 1 मिनट। अलका अशोक कुमार जी शाह। શું છે આ સમ્યક દર્શન? જય જિનેન્દ્ર. અલકા અશોક કુમાર શાહ, અમદાવાદ નવરંગપુર આમ. શું છે આ સમ્યક દર્શન તે વિષય પર 11 બોલ. હું જીવ છું એટલે કે હું આત્મા છું. મારામાં અનંત ગુણો છે. તેમાં શ્રદ્ધા નામનો એક ગુણ છે. શ્રદ્ધા ગુણની વિપરીત શ્રદ્ધા ગુણનું કામ પ્રતીતિ કરવાનું છે. આ આમ જ છે તેવો પ્રતિતિભાવ, તેનું નામ શ્રદ્ધા છે. પ્રતીતિ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. સાચી પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે. તે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. ખોટી મિથ્યા પ્રતીતિનું નામ મિથ્યા દર્શન છે. તે શ્રદ્ધા ગુણની અશુદ્ધ વિપરીત પર્યાય છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोलों के लिए मैं आमंत्रित करना चाहूँगा अरुणा वैन। કરતા કર્મ અને ક્રિયા પર વિચાર. છંદ નંબર 10. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હૈ. એક કરતું તી દોઈ દર્વ કબહુ ન કરે દોઈ કરતું તી એક દર્વ ન કરતું હૈ. जीव पूदगल एक खेत अवगाही दो अपने अपने रूप को न टरतु है. जड़ परिणामनी को करता है पूदगल चिदानंद चेतन स्वभाव आचरतु है. પદાર્થ પોતાના સ્વભાવનો કરતા છે. છંદ નંબર 17. જ્ઞાન ભાવ જ્ઞાની કરે અજ્ઞાની અજ્ઞાન દર્વ કર્મ પૂદગલ કરે યહ નિહચે પરવાન. મિથ્યાત્વી જીવ કર્મનો કરતા છે, જ્ઞાની અકર્તા છે. करे कर्म सोही करतारा जो जाने सो जाननहारा जो करता नहीं जाने सोही जाने सो करता नहीं होई. जय जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। डॉक्टर प्रकाश जी। जय जिनेन्द्र. द्रव्य दृष्टि प्रकाशना 10 बोल. बोल नंबर 196. जे आनंदમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની વાતો આવે છે. બોલ નંબર 340. બધા શાસ્ત્રોના મૂળમાં એક અનુભૂતિ પર જ આવવાનું છે. બોલ નંબર 416.
ખરેખર બળવાન વસ્તુમાં બળ આવવું જોઈએ. બોલ નંબર 421. ખરેખર વાત સાંભળતા જ ચોટ લાગે તેની એક પાત્રતા છે. બોલ નંબર 441. ઉપયોગ બહારમાં જાય તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. બોલ નંબર 514. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે. બોલ નંબર 567. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય છે. બોલ નંબર 607. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનો કરતા છે અને નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનો કરતા નથી. બોલ નંબર 619. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે. જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે હોતો નથી. બોલ નંબર 631. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાતો આવી જાય છે. જય જીનેન્દ્ર. बहुत बहुत धन्यवाद डॉक्टर प्रकाश जी एम संघवी, बहुत ही सुंदर बोलो की प्रस्तुति करी. अब आमंत्रित करना चाहूँगा मैं बीना एम साहब. જય જીનેન્દ્ર. પૂજ્ય સોગાનીજી રચિત દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બોલ. બોલ નંબર 196. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. બોલ નંબર 340. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. બોલ નંબર 416. ખરેખર તો બળવાનપણાનું જ બળ આવવું જોઈએ. બોલ નંબર 421. વાત સાંભળતા જ ચોટ લાગી જાય છે તે એક પાત્રતા છે. બોલ નંબર 441. ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય આવે છે. બોલ નંબર 514. પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહે છે. બોલ નંબર 567. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. બોલ નંબર 607. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. બોલ નંબર 619. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. બોલ નંબર 631. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય जिनेंद्र. बहुत बहुत धन्यवाद, बहुत ही सुंदर बोलो की प्रस्तुत करी बीना जी ने. आइए हम सभी जिरमाणी बनाए के लिए अपने स्थान पे खड़े होंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम. द्वादशांग जिनवाणी माता की जय. हम सभी ठीक 7:15